બુલેટિનમાં આગળ વાત કરીએ તો દાહોદથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। દાહોદમાં રહેતી 23 વર્ષીય તબસ્સુમનબેન જે છેલ્લા 7 વર્ષોથી વેઇટની પ્રેક્ટિસ કરે છે અને જુદા જુદા શહેરોમાં થતી કોમ્પિટિશનમાં પણ ભાગ લઈને દાહોદનું નામ રોશન કર્યું છે, જેમાં રાજ્ય સ્તરથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધી ગોલ્ડ મેડલ જીતી ચૂક્યા છે। 7 વર્ષની પ્રેક્ટિસ દરમિયાન તેમણે 3 વર્ષનો ગેપ લીધો હતો, કારણ કે તેમને હાલ 2.5 વર્ષની એક બાળકી પણ છે। વેઇટ લિફ્ટિંગમાં તબસ્સુમબેન પરિવાર દ્વારા ખૂબ જ સપોર્ટ કરવા આવે છે। હાલ તે વેઇટ લિફ્ટિંગમાં નેશનલ સિવા ઇન્ટરનેશનલની તૈયારીમાં પણ લાગી ચૂક્યા છે। હાલ રાજકોટ ખાતે થયેલી શાક મલ્ટીપર્પઝ ઇન્ડોર સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં સ્ટ્રોંગ વુમેન ચેમ્પિયન ટ્રોફી વિજેતા પણ રહી ચૂક્યા છે। ખૂબ જ ગર્વપૂર્ણ જે માહિતી આ સામે આવી રહી છે કે જેમાં 7 વર્ષની પ્રેક્ટિસ દરમિયાન તેમણે 3 વર્ષનો ગેપ લીધો, કારણ કે તેમની હાલ 2.5 વર્ષની પણ બાળકી છે, પરંતુ હાલ તે વેઇટ લિફ્ટિંગમાં નેશનલ સિવા ઇન્ટરનેશનલની પણ તૈયારીમાં લાગી ચૂક્યા છે। पब्लिक फिटनेस क्लब में मैं एज अ फीमेल कोच हूँ। 2018 से पावर लिफ्टिंग फील्ड में हूँ। मेरे 18 प्लस गोल्ड है और स्ट्रॉन्ग वुमन की ट्रॉफी भी काफ़ी है। प्रेगनेंसी की वजह से मैंने पावर लिफ्टिंग से एक ब्रेक ले लिया था। रिसेंटली गुजरात केसरी 2025 जो अभी लेटेस्ट कंपटीशन मैंने खेला है, मैंने लास्ट रिकॉर्ड से मच बेटर लिफ्ट किया है और इस फील्ड में कंटिन्यू रहना चाहती हूँ। नेशनल और इंटरनेशनल लेवल पर मुझे जाना है, तो आप सबका सपोर्ट चाहिए। पब्लिक फिटनेस क्लब